ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જિંદગીમાં હાર માનતા પહેલા આ વિડીયોને તમે જરૂર સાંભળજો. ભગવાન કૃષ્ણની વાણી છે, દુઃખમાંથી બહાર ઉભરવાનો રસ્તો પ્રભુ બતાવે છે. આપણા જીવનમાં ઘણી બધી એવી પરિસ્થિતિ આવે છે, એવો સમય આવે છે કે જ્યાં આપણને માર્ગ નથી મળતો. શું કરવું શું ન કરવું એ કંઈ જ નથી સમજાતું. તો એવા સમયે તમને આ ભગવાન કૃષ્ણની વાણી ખૂબ જ ઉપયોગી થશે. તમને તમારા બંધ રસ્તા ખોલી દેશે. તમારે શું કરવું, કેવી રીતે કરવું, એ બધું જ સમાધાન તમને આ વિડીયો સાંભળવાથી જ મળશે. ભગવાન કૃષ્ણની વાણી સાંભળો અને દુઃખમાંથી બહાર નીકળો. સમય બધું જ શીખવી દે છે, લોકો વગર રહેવાનું પણ અને લોકો વિના જીવવાનું પણ. દુઃખ પણ એને જ મળે છે જે દરેક સંબંધ સાચા દિલથી હૃદયથી નિભાવે છે. મતલબી હોવું તો માણસની ફિતરતમાં છે. વરસાદ રોકાઈ જાય પછી તો છત્રી પણ બોજ લાગે છે. એકલા છો તો વિચાર પર કાબુ રાખો, અને જ્યારે બધાની સાથે હોઉં છું ને ત્યારે જીભ પર કાબુ રાખો. રડાવ્યા ના કર એ જિંદગી. બધાની કિસ્મતમાં ચૂપ કરાવવા વાળું કોઈ નથી હોતું. તમે કેટલા પણ સારા માણસ કેમ ન હો, પણ હંમેશા કોઈની કહાનીમાં, કોઈના જીવનમાં તમારો રોલ એક ખરાબ વ્યક્તિત્વમાં જરૂર હોય છે. કોઈની કહાનીમાં તમે ખરાબ જરૂર હો છો, ભલે તમે ગમે તેટલા સારા કેમ ન હો. સમય પણ હેરાન કરી દે છે ને. આટલી જલ્દી તો હું પણ નથી બદલતો જેટલી જલ્દી આપણે લોકોને બદલતા જોઈએ છીએ. કોઈ ત્રાજવું નથી હોતું સંબંધોને તોડવા માટે. ફિકર, પરવાહ, ચિંતા બતાવે છે કે ખ્યાલનું પલ્લડું કેટલું ભારી છે. કોઈ પણ વ્યક્તિની સહનશીલતા એક ખેંચેલા રબર જેવી હોય છે. જેને તમે એની સીમાથી વધારે ખેંચો છો તો એનું તૂટવાનું નક્કી જ છે. માણસની સહનશીલતાનું પણ આવું જ છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કાલે સુખ હશે. પરંતુ તમે જાણો છો કે ધર્મ શું કહે છે? જો મન સાચું અને દિલ સારું હોય છે ને તો દરરોજ સુખ જ છે. આદત હતી મારી બધા જોડે હસીને વાત કરવાની, મારો સુખ જ મને બદનામ કરી ગયું. શ્રી કૃષ્ણ કહે છે કે ખોવાયેલી દોલત, મિલકત, ભૂલી ગયેલી વિદ્યા ફરીથી મેળવી શકીએ છીએ, પણ વીતી ગયેલો સમય ક્યારેય પાછે આવે છે ખરી? ક્યારેય પાછો નથી આવતો. આખી જિંદગી મેં સંબંધોનો ભ્રમ રાખ્યો, પણ સત્ય તો એ જ છે કે આપણા પોતાના સિવાય આપણું બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં. જો બની શકો ને તો સોય બનજો, કાતર નહીં. કારણ કે સોય બેને એક કરી દે છે અને કાતર છે કે એકને બે કરી દે છે. વ્યક્તિ શું છે તે મહત્વપૂર્ણ નથી, પરંતુ વ્યક્તિમાં શું છે તે ખૂબ મહત્વપૂર્ણ છે. લોકોનું મોં બંધ કરવા કરતા તો સારું છે આપણે આપણા કાન જ બંધ કરી દઈએ. જિંદગી બહેતર બની જશે. શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં સમસ્યાથી કોણ ઘેરાયેલું રહેવા માંગે છે? કોણ કઠણાઈઓથી ઘેરાયેલું રહેવા માંગે છે? કોઈ પણ નહીં. તમે પણ એવું નથી ઈચ્છતા. તો આવું કરવા માટે તમે શું કરો છો? આવું કરવા માટે વધારે લોકો મુશ્કેલીથી દૂર ભાગે છે અને મુશ્કેલીથી દૂર રહે છે. અને આ જ બધાની મોટી ભૂલ છે. લોકો આ જ ભૂલ કરી બેસે છે કે સમસ્યાથી ભાગે છે. સમસ્યા એક જંગલી પશુ સમાન હોય છે, જેનાથી તમે જેટલું દૂર ભાગશો તે એટલું જ મોટું વિકરાળ રૂપ ધારણ કરી લેશે અને છેલ્લે તમારો અંત કરી નાખશે. તો આ સમસ્યાથી કેવી રીતે બચવું જોઈએ અને આ સમસ્યાનું સમાધાન શું છે? તમે તમારા પરિશ્રમથી, તમારા લગ્નથી, તમારી દ્રઢતાથી તમારી સમસ્યાનું સમાધાન શોધવું પડશે. આ જ આનો ઉકેલ છે. જો નાવિકને કુશળ ખેવૈયો બનવું છે ને તો તે શાંત સમુદ્રમાં નહીં બની શકે. તેને તોફાનનો સામનો કરવો જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે ઇતિહાસ ગવાહ છે કે કોઈની બરાબરી નથી કરી શકતા
તેની બદનામી શરૂ કરી દેવામાં આવે છે. સમય એક નદી જેવો છે. આપણે એક જ પાણી બીજી વાર નથી અડકી શકતા. એક ધારા, એક ધોધ જે વહી ચૂક્યો છે તે ફરી ક્યારેય નહીં આવે. સંભાળીને રહો એવા લોકોથી જેના દિલમાં પણ દિમાગ હોય છે. કોઈ વ્યક્તિ એમ જ આપોઆપ બદલાઈ નથી જતા. જિંદગીમાં કોઈ એવા હાદસા થઈ જાય છે જેથી તે વ્યક્તિ બદલવા પર મજબૂર થઈ જાય છે. કોઈએ એક સંતને પૂછ્યું કે ગુસ્સો શું છે? સંતે બહુ સરસ જવાબ આપ્યો કે કોઈ બીજાના ભૂલની સજા પોતાને આપવી. સમય સાથે ચાલવું કંઈ જરૂરી નથી. સચ્ચાઈ સાથે ચાલો. એક દિવસ સમય તમારી સાથે ચાલશે. સાયકલ અને જિંદગી ત્યારે સારી ચાલી શકે છે જ્યારે તેમાં શાંતિ હોય, તેમાં સુકૂન હોય. કેટલીક વાર તો આપણે સત્ય જ પહેલેથી જ જાણતા હોઈએ છીએ, બસ જોવા માંગતા હતા કે લોકો જૂઠું ક્યાં સુધી બોલી શકે છે. જ્યારે વ્યક્તિનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે તે તમને મળવાનું તો દૂર પણ તમારી સાથે બોલવાનું પણ બંધ કરી દે છે. મુશ્કેલ સમયનો સૌથી મોટો સહારો ઉમ્મીદ છે. ઉમ્મીદ જે એક પ્યારી એવી હસી મુસ્કાન આપીને કાનમાં ધીરેથી કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મોને લીધે દુઃખ સહન કરવા પડે. ઘણીવાર હૃદયથી વધારે સારા હોવાની કિંમત ચૂકવવી પડે છે. કિસ્મત અને હાલત જ્યારે સાથ ન આપે ત્યારે તેમનું પણ સાંભળવું પડે છે જેમની કોઈ ઓકાત નથી હોતી. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ. કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અને કાં તો અનુભવ તો જરૂર મળી જશે. કહેવાય છે કે પ્રેમની શરૂઆત આંખોથી થાય છે, પણ સાચું માનો તમે, પ્રેમની કિંમત પણ આંખો જ ચૂકવે છે. આંખોને જ ચૂકવવી પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે તમે છોડને સીંચતા જોયો હશે અને ક્યાંક તો તમે પોતે પણ છોડને સીંચ્યો હશે અને તમે આ કાર્ય પ્રતિ દિવસ કરતા હશો તો તમે છોડને પાણી આપો ત્યારે તે ફલિત થાય છે, ફૂલ ખીલે છે અને તેની સુંદરતા વધશે. પરંતુ પ્રતિદિન આ કાર્ય કરવા પછી પણ આપણને એમાંથી મહત્વપૂર્ણ શીખ લેવાનું આપણે એને ભૂલી જઈએ છીએ. આપણને ક્યારેય પાંદડા પર, તેમની ડાળીઓ પર કે ફૂલ અને ફળો પર જળધારા નથી આપણે રેડતા. આપણે પાણી પાંદડાને કે ફૂલોને નથી આપતા. આપણે જળ એના જળમાં નાખીએ છીએ. ત્યારે આપણે ફળ ફૂલે નથી ધોતા, કારણ કે છોડની જળ સફળતાનું મૂળ છે. જો તમે એક વખતે જ અનેક કાર્ય કરવા જશો, એક જ વખતમાં ઘણા બધા તમે કાર્ય કરવા જશો તો તમને એક કાર્યમાં પણ સફળતા નહીં મળે. પરંતુ તમે બુદ્ધિમતાથી, દ્રઢ મનથી એક કાર્ય કરશો તો એકાએક સ્વયં એની આપમેળે જ બીજા કાર્ય પણ સફળ થવા લાગશે. જે તમારું મૂળ છે, જ્યાંથી તમને સિંચાઈ મળી છે, જો તમે એ જળને છોડી દીધી તો સુકાયેલા છોડની જેમ તમે પણ સુકાઈને પડી જશો અને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશો. શ્રી કૃષ્ણ કહે છે, સારા લોકો હંમેશા સાથે રહે છે, દિલમાં પણ, શબ્દોમાં પણ, દુઆઓમાં પણ. કોઈના વિશે બધું જાણી લેવું તેને ફરીથી અજનબી બનાવી દે છે. પછતાવો ન કરો, કારણ કે વીતેલો સમય સારો હતો તો તે યાદગાર છે. જો વીતેલો સમય ખરાબ હતો તો એ એક અનુભવ છે. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા નથી બનતી. સમસ્યા તો ત્યારે બને છે જ્યારે આપણે પરિસ્થિતિઓથી લડવાનું બંધ કરી દઈએ છીએ. લડવાનું આપણને આવડતું નથી, ખબર નથી લોકો બીજાને દુઃખી કરીને પોતે ખુશ કેવી રીતે રહી શકે. સંબંધ ગમે તેટલા બગડેલા કેમ ન હોય, પરંતુ જો સુધારવા માંગતા હોય તો બધું જ સારું થઈ જશે. રડાવે તો બધા જ છે, પરંતુ તમારા માટે કોઈ જો રડી બેસે છે, પોતે જાતે રડી બેસે છે, તો તેને તમારાથી દૂર ન જવા દો. વ્યક્તિ ક્યારે બદલાઈ જાય છે ખબર જ નથી પડતી અને આપણે વિચારતા રહી જઈએ છીએ કે આપણે ભૂલ ક્યાં કરી હતી.
જિંદગીમાં 3 લોકોને ક્યારેય ન ભૂલો. એક તો જે મુસીબતમાં સાથ આપે છે, બીજો મુસીબતમાં સાથ છોડી દે છે, અને એક એવા જે આપણને મુશ્કેલીમાં નાખે છે. જ્યારે લોકો તમારી નિંદા કરે તો હેરાન થવાની જરૂર નથી. વાસ્તવમાં તે લોકો તમને મહત્વ આપવાનો કોઈ રસ્તો જાણતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં બધા ખાલી સફળ થવા માંગે છે, ખાલી વિજય માંગે છે. કોઈ પણ અસફળ થવા નથી માંગતું, કોઈ પણ પરાજિત થવા નથી માંગતું, કોઈ પણ નથી ઈચ્છતું કે તેના પ્રયાસ વ્યર્થ જાય. એક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ બરાબર છે, ઉચિત પણ છે, પરંતુ અસફળતામાં પણ એક સારી વાત છુપાયેલી છે. એ હું તમને બતાવું છું. સફળતા તમારો પરિચય સંસારને આપે છે. વિજય થયા બાદ સંસાર તમને જાણવા લાગે છે, ઓળખવા લાગે છે, અને અસફળતા તમારો પરિચય સંસારથી કરાવે છે. હાર થયા પછી તમે તમારા જીવનને જાણવા લાગો છો. એટલા માટે સફળતા અને અસફળતાથી ગભરાવું ન જોઈએ. જો તમારા વિચારો સકારાત્મક હશે તો આ જ સફળતા અને આ જ પરાજય તમને વધુ શક્તિશાળી બનાવીને પ્રસ્તુત કરશે અને જીવનમાં વિજય બનાવશે. શ્રી કૃષ્ણ કહે છે, પ્રસન્નતા, પ્રશંસા એક એવું ચંદન છે જે બીજાને લગાડશો તો તમારા હાથ આપોઆપ મહેકી ઉઠશે. સમજવા વાળા તો ખામોશીને પણ સમજી લે છે અને ન સમજવા વાળા તો જજ્બાતોનો પણ મજાક બનાવી દે છે. જે તમારી ખુશીમાં પોતાનું દુઃખ ભૂલી જાય છે તે વ્યક્તિથી વધારે તમને કોઈ પ્રેમ નહીં કરી શકે. જિંદગી તમન્નાઓનો ગુલદસ્તો છે. થોડીક મહેકે છે, થોડીક મુરઝાય છે, થોડીક કાંટા જેવી લાગે છે. પોતાને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ વ્યક્તિ ઓછો થઈ જશે. ભરોસો બધા પર કરો, પરંતુ સાવધાની સાથે, કારણ કે ક્યારેક તો પોતાના દાંત જ જીભને કરડી લે છે. જિંદગીની સફળતા ખૂબ જ તેજ છે. જિંદગીની રફતાર ખૂબ જ તેજ છે. સવારનું દુઃખ સાંજે જૂનું થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ સંસારમાં આપણો દોસ્ત કે દુશ્મન બનીને નથી આવતો. આપણો વ્યવહાર, આપણા વિચાર દોસ્ત કે દુશ્મન બનાવે છે. સૌથી વધારે મુશ્કેલી ભરેલો રસ્તો એ છે જેના પર તમારે હંમેશા એકલા ચાલવાનું હોય છે, અને અસલમાં તે જ રસ્તો તમને જિંદગીમાં મજબૂત બનાવે છે. વડીલોના, મોટાઓના આપેલા આશીર્વાદ અને પોતાના લોકોની આપેલી શુભેચ્છાઓનો કોઈ રંગ નથી હોતો, પરંતુ આ રંગ લાવે છે તો જીવનમાં રંગ બદલાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક આપણને એવું લાગે છે આપણા પોતાના જ આપણા શુભેચ્છક છે. આપણા માતા પિતાને આપણા મનની વાત સમજમાં આવતી નથી. જેમ કે તેમને આપણું બધું જ કાર્ય, બધા નિર્ણયમાં ખોટ દેખાય છે. એવામાં આપણને વિદ્રોહી કરી બેસીએ છીએ. આપણે માતા પિતાને દુશ્મન માનીને બેસી જઈએ છીએ. આવી પરિસ્થિતિમાં આપણને એ જ સારા લાગે છે જે આપણા મનની વાતોનું સમર્થન કરે. આપણે તેને હૃદયથી માની લઈએ છીએ, પરંતુ જે તમારાથી મીઠી વાતો કરી રહ્યા હોય છે તે તમારું હિતેશી એટલે શુભેચ્છક હોય એવું આવશ્યક નથી હોતું. કોઈ ઝેરીલા ફૂલ બહુ સુંદર લાગે છે, કોઈ ઝેરીલા ફળ અસાધારણ રૂપથી ઘણા સ્વાદિષ્ટ હોય છે, અને એ પણ આવશ્યક નથી કે આપણા રોગોનું નિદાન કરવા વાળી ઔષધિઓ બધી મીઠી હોય. એટલા માટે વિષ અને ઔષધિઓનો અંતર પરખવાનો પ્રયાસ કરો. બની શકે છે કે જે તમારા હિતની વાત કરી રહ્યા છે તે તમને સંકટ તરફ લઈ જાય. શ્રી કૃષ્ણ કહે છે કે વાત પર આવેશમાં ન આવો. બની શકે છે કે તમારા માતા પિતાની કડવી વાતમાં તમારું હિત છુપાયેલું હોય, અને માતા પિતાને પણ પ્રયાસ કરવો જોઈએ કે તે તેમનું સંતાન અનુચિત નિર્ણય લઈ રહ્યું છે તો તેનું અનુચિત હોવાનું ભાન પ્રેમથી, શાંતિથી તેને સમજાવવું જોઈએ, દબાવ અને શાસનથી નહીં. કારણ કે ક્યારેક કટુ શબ્દ
કટુ વચન અનુચિત નિર્ણયને વધારે મજબૂત બનાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે પાણી સમુદ્રમાં હોય કે આંખોમાં, ગહેરાઈ બંનેમાં હોય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. અમુક સંબંધો ખાલી નિભાવવા માટે જ હોય છે અને અમુક જતાવવા માટે હોય છે. ખુશીનો કોઈ રસ્તો નથી. ખુશ રહેવું એ જ એક રસ્તો છે. તમારો વજૂદ એવી રીતે બનાવો કે કોઈ તમને છોડે તો તમને ભૂલી ન શકે. આપણી મુશ્કેલીનો હલ માત્ર આપણી જ પાસે છે. બીજા પાસે શું છે? માત્ર એક સુઝાવ. જીવનમાં પ્રયાસ કરતા રહો, કોશિશ કરતા રહો. લક્ષ્ય, અનુભવ બંને મૂલ્યવાન છે. અહંકારની બીમારી શરાબ જેવી હોય છે. પોતાને છોડીને બધાને જ ખબર પડી જાય છે કે તેને ચડી ગઈ. બસ ખાલી હસતા રહો. દુનિયાવાળા વિચારતા રહી જશે કે આને વળી કયું સુખ મળી ગયું. સફળતાની પોશાક તૈયાર નથી મળતી. તેને બનાવવા માટે શું જરૂરી છે? મહેનતનું હુનર, ટેલેન્ટ. ખુશ રહેવા માંગો છો તો 5 વાતોને ધ્યાનમાં રાખો. પહેલું, વીતી ગયેલા સમયને ભૂલી જાઓ. બીજું, વર્તમાનમાં જીવો. ત્રીજું, ભવિષ્યની ચિંતા ન કરો. ચોથું, પોતાની તુલના બીજાથી કરવાનું બંધ કરી દો. પાંચમું, પોતાના કામને ટાળવાનું બંધ કરી દો. આ ખૂબ જ જરૂરી છે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે બધા બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે સારા મિત્ર આપણા જીવનને તરત જ પરિવર્તન કરી દે છે. પરંતુ કોણ? કેવા મિત્ર? કે જેને તમે પ્રશ્ન પૂછો છો તો એ મિત્ર કોઈ પણ પક્ષપાત કર્યા વિના, ડર્યા વિના, ભય રહિત થઈને, કોઈ લાલચ વિના તમને ઉચિત જવાબ આપે, ઉચિત ઉત્તર આપે એવા મિત્ર. પરંતુ બધાના સમક્ષ, બધાની પાસે આવા મિત્ર નથી હોતા. બધાની પાસે આ સમસ્યા આવી જાય છે કે આ સમયમાં આવા મિત્ર મળવા દુર્લભ છે ને. આવા મિત્ર કોઈની પાસે છે જ નહીં. પરંતુ હું તમને બતાવું, તમને હું એક વાત કહું કે આપણા બધા પાસે એક એવો મિત્ર હોય છે. બસ એ આપણે જ જાણીએ છીએ, આપણે તેને ઓળખી શકતા નથી. તે છે દર્પણ, કાચ, આઈનો, જેને આપણે મિરર કહીએ, કાચ કહીએ. તે દર્પણની સામે ઊભા રહો. તમે પોતાને પૂછો કે જો આજે તમારો છેલ્લો દિવસ હોત તો તમે તે જ કરતા હોત જે તમે અત્યારે કરી રહ્યા છો? તમને જવાબ મળી જશે. તમને જવાબ મળે કે ન મળે, પણ તમારી દિશા જરૂર બદલાશે. એટલા માટે તમારાથી વધારે તમારો સારો મિત્ર, ધનિષ્ઠ મિત્ર, બધાથી સારો શુભેચ્છક તમારા સિવાય તમારું કોઈ જ નથી. શ્રી કૃષ્ણ કહે છે બધું સહન કરવું જોઈએ, કારણ કે આપણામાં બધાનું બધું સહન કરવું જોઈએ. કારણ કે આપણામાં પણ ઘણી એવી બધી ખામીઓ હશે, ભૂલો હશે જે બીજા સહન કરતા હશે. અજ્ઞાની વ્યક્તિ ભૂલો છુપાવીને મોટો બને છે. જ્ઞાની વ્યક્તિ ભૂલો સુધારીને મોટો બને છે. આ મૃત્યુ પણ ઘણી અજીબ ચીજ છે. એક દિવસ મરવા માટે પૂરી જિંદગી જીવવી પડે છે. કિસ્મત આપણા હાથોમાં નથી, પરંતુ નિર્ણયો આપણા હાથમાં છે. કિસ્મત આપણા ફેસલા નથી બદલી શકતી, પણ નિર્ણયો આપણી કિસ્મત જરૂર બદલી શકે છે. જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી હોતા. જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે. સચ્ચાઈ માટે લડવાનું હુનર શીખી લ્યો, કારણ કે અમુક સાપના ડરથી સિંહ કાંઈ જંગલ છોડીને તો નથી જતા. આ જિંદગી છે, અહીંયા પીઠ પાછળ છડી એટલે કે લાકડી મારવા વાળાને નિર્દોષ અને ભરોસો કરવા વાળાને દોષી માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે બધાને જલ્દી સફળતા જોઈએ છીએ, ઘણી બધી સંપત્તિ અને સુખ જોઈએ છીએ. એવામાં કેટલી વાર આપણને નાના માર્ગ અપનાવી નાના શોર્ટકટ, જેને આપણે કહીએ છીએ, નાના માર્ગ અપનાવી લઈએ છીએ. એ માર્ગ જેનામાં પરિશ્રમ નથી હોતું, જેમાં હોય છે માત્ર છળ, કુટિલતા અને ભાગ્યનો સહારો. જેવું કે જુગાર. કોઈ જુગારની રમતમાં ધન લગાવે છે, કોઈ દાવ લગાવે છે,
પણ તે ભૂલી જાય છે કે જુગાર એક એવી દલદલ છે, એવો કિચડ છે, જેમાં એકવાર પડો તો સર્વનાશ પહેલા નીકળવું અસંભવ છે. જો તમે જીતો છો ને તો જીતવાની ભૂખ વધી જાય છે, અને જો તમે કંઈ હારી ગયા હોવ તો તેને પાછું મેળવવા માટે ફરીથી રમજો. મનુષ્યને ખબર જ નથી હોતી કે પોતાની સંપત્તિ સાથે પોતાની માનવતા, પોતાના સંસ્કાર, પોતાનો ધર્મ અને પોતાનું દુઃખ બધું જુગાર ભેટમાં ચડાવી દે છે. એટલા માટે કશું મેળવવું છે તો પરિશ્રમથી મેળવો. જો તમે કશું જુગારમાં મેળવ્યું પણ છે ને, તમે જીત્યા પણ છો ને, તો એ એટલું જ જલ્દી તમારી પાસેથી જતું રહેશે, કારણ કે એ તમે મહેનતથી નથી મેળવ્યું. તેની રક્ષા કરવા માટે તમારા જીવનમાં સ્વાભાવિક પ્રયાસ પણ તમે નથી કર્યા અને નહીં હોય. એક નાની વાર્તા કહું છું, સાંભળો. એક ગામમાં એક આળસુ માણસ રહેતો હતો. તે કશું જ કામ કરતો ન હતો. બસ આખો દિવસ નકામો બેસીને વિચારતો રહેતો કે કેવી રીતે કશું ખાવાનું મળી જાય. એક દિવસ એમ જ ફરતા ફરતા એક કેરીના બગીચામાં પહોંચી ગયો. ત્યાં મીઠા મીઠા કેરીના આંબાના ઝાડ હતા. મીઠી મીઠી કેરીઓ હતી. એ જોઈને તેના મોંમાં પાણી આવી ગયું અને કેરી તોડવા તે એક ઝાડ પર ચડી ગયો. પણ તે જેવો ઝાડ પર ચડ્યો ત્યાં બાગનો માલિક આવી પહોંચ્યો. એવામાં ત્યાં તે બગીચાનો આંબાનો જે બગીચો હતો એનો માલિક આવી પહોંચ્યો. એટલે આ આળસુ માણસ એને જોઈ અને જેમ તેમ કરીને ઝાડ પરથી નીચે ઉતરીને ભાગી ગયો. ભાગતા ભાગતા તે ગામની બહાર સ્થિર જંગલમાં પહોંચી ગયો. તે થાકી ગયો હતો. તે ત્યાં જ ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. ત્યારે તેની નજર એક શિયાળ પર પડી. તે શિયાળનો એક પગ તૂટી ગયો હતો અને તે લંગડાઈને લંગડું ચાલી રહ્યું હતું. શિયાળને જોઈને તે આળસી માણસ વિચારવા લાગ્યો કે આવી હાલતમાં પણ આ જંગલી જાનવરોથી ભરેલા જંગલમાં શિયાળ કેવી રીતે બચી ગયું, તેનું હજી સુધી શિકાર કેમ નથી થયું. જિજ્ઞાસામાં આવી તે એક ઝાડ પર ચડી ગયો અને ત્યાં બેઠો બેઠો જોવા લાગ્યો કે હવે શિયાળ સાથે શું થશે. થોડી વાર ગઈ, થોડો સમય વીત્યો તો આખું જંગલ સિંહની દહાડથી ગુંજવા લાગ્યું, જેને સાંભળીને બધા જાનવરો આમ તેમ ભાગવા લાગ્યા. પરંતુ શિયાળનો પગ તૂટેલો હતો તો એના લીધે એ ત્યાં જ ઊભું રહી ગયું. સિંહ શિયાળ પાસે આવ્યું. આળસુ માણસ આ બધું જોવે છે. એને લાગ્યું કે હવે નક્કી આ સિંહ શિયાળને મારીને ખાઈ જશે. પરંતુ આગળ જે થયું એ બહુ અજીબ હતું. સિંહ શિયાળ પાસે જઈને ઊભો રહી ગયો. તેના મોંમાંથી એક માંસનો ટુકડો હતો. તે સિંહે શિયાળને આપ્યો, એની સામે નાખી દીધો. શિયાળે તે માંસનો ટુકડો ખાધો અને પછી સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટના જોઈને આળસુ આદમી વિચારવા લાગ્યો કે ભગવાન સાચુમાં જ સર્વશ્રેષ્ઠ છે, સર્વથા છે. તેમણે ધરતીના સમસ્ત પ્રાણીઓ, જાનવરો હોય કે મનુષ્ય હોય, બધા જ માટે ખાવા પીવાનો પ્રબંધ કરીને રાખ્યો છે. પછી તે પોતાના ઘરે પાછો જતો રહ્યો. ઘરે આવીને તે 3 થી 4 દિવસ પોતાની પથારીમાં સૂતો રહ્યો અને રાહ જોવા લાગ્યો કે ભગવાને જેવી રીતે સિંહ દ્વારા શિયાળ માટે ભોજન મોકલ્યું હતું તેવી જ રીતે તેના માટે પણ કોઈને પણ ખાવાનો સામાન લઈને મોકલી દેશે. પરંતુ આવું થયું નહીં. ભૂખથી તેની હાલત ખરાબ થવા લાગી અને અંતે તેને ઘરની બહાર જવું જ પડ્યું. ઘરની બહાર તેને એક ઝાડ નીચે એક સાધુ બાબાને બેઠેલા જોયા. તેમની પાસે ગયો અને જંગલની બધી ઘટના વિસ્તારથી એ બાબાને કહી અને કહ્યું, હે બાબાજી, ભગવાન મારી સાથે આવું કેમ કરે છે? તેમને પાસે જાનવરો માટે ભોજનનો પ્રબંધ કરવાનો સમય છે, પરંતુ મનુષ્ય માટે કેમ નહીં? તો એ સંત બાબાએ ઉત્તર આપ્યો, બેટા, એવી વાત નથી. ભગવાન પાસે બધાનો પ્રબંધ છે, બીજાની જેમ તારા માટે પણ છે. વાત એમ છે કે ભગવાન તને શિયાળ નહીં પરંતુ સિંહ બનાવવા માંગે છે. મિત્રો, આ વાર્તાથી આપણને આ શીખ મળે છે કે આપણી પાછળ ક્ષમતાઓનો અસીમ ભંડાર છે. બસ આપણી અજ્ઞાનતાવશ તેને આપણે ઓળખી નથી શકતા અને પોતાને આપણે નબળા
કમજોર સમજીને બેસી જઈએ છીએ અને બીજાની સહાયતાની રાહ જોઈએ છીએ. પોતાની ક્ષમતા ઓળખો, બીજાની સહાયતાની રાહ ન જુઓ. એટલા સક્ષમ બનો કે તમે બીજાની સહાયતા કરી શકો. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની વાણી. મને આશા છે કે તમને ગમી હશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.